એમટીએસ હવે આધુનિક ટેકનોલોજીથી સજ્જ 225 ઇલેક્ટ્રિક બસ એસી બસો તબક્કાવાર રોડ પર ઉતારવા જઈ રહી છે। ઘણીવાર ઇલેક્ટ્રિક વાહનોમાં બેટરીમાં આગ લાગવાની ઘટનાઓ સામે આવતી હોય છે, પરંતુ અમદાવાદની આ નવી બસોમાં એવું નહીં થાય। આ બસમાં આગ બુઝાવવાની ઓટોમેટિક સિસ્ટમથી લઈને સાયબર હેકિંગ રોકવા સુધીની તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે। અમદાવાદના રસ્તાઓ પર હવે પર્યાવરણને અનુકૂળ અને સુરક્ષિત મુસાફરીનો નવો યુગ શરૂ થવા જઈ રહ્યો છે। ઈવી બસની સૌથી મોટી વિશેષતા તેની સુરક્ષા સિસ્ટમ છે। જો બસની બેટરીમાં ક્યાંય પણ શોર્ટ સર્કિટ થાય તો આગ કે જેવી સ્થિતિ સર્જાય તો તાત્કાલિક ફાયર સિસ્ટમ એક્ટિવ થઈ જશે અને આગને ફેલાતા પહેલા જ બુઝાવી દેવામાં આવશે। વધુમાં મુસાફરોની સુરક્ષા માટે સેન્સર આધારિત સિસ્ટમ લગાવી છે, જેના કારણે જ્યાં સુધી બસના તમામ દરવાજા સંપૂર્ણ બંધ નહીં થાય ત્યાં સુધી બસ આગળ વધશે નહીં। આજકાલ ડિજિટલ સિસ્ટમ હેક થવાનો ભય રહેતો હોય છે, ત્યારે એમટીએસે બસમાં એન્ટીવાયરસ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। કોઈ પણ વ્યક્તિ સિસ્ટમમાં ઘૂસીને બસને હેક ન કરી શકે તે માટે દર વર્ષે સાયબર ઓડિટ પણ કરવામાં આવશે। દર મહિને 20 નવી બસો મળતી રહેશે, જે અમદાવાદીઓની મુસાફરીને વધુ આરામદાયક બનાવશે। પ્રદૂષણ મુક્ત અને ટેકનોલોજીથી સજ્જ આ બસો અમદાવાદના પબ્લિક ટ્રાન્સપોર્ટને નવી ઊંચાઈ પર લઈ જશે। એમટીએસ બસના અંદર જે અત્યારે નવી બસો ઈવી બસ આવી રહી છે, 225 ઈવી બસ આવવાની છે। એમાંથી અત્યારે 11-15 બસો આવી છે અને બીજી 15 તારીખ સુધીમાં ટોટલ 25 બસ આવશે, એને ઓન રોડ કરવાના છીએ। અને બસના અંદર સુવિધાના અંદર દરેક બસના અંદર ફાયર સેફટી કરેલી છે, એટલે જો ફાયરનું કોઈ બી એમાં પ્રોબ્લેમ થશે તો જાતે જ ત્યાં ફાયર એનો એ થઈ જશે અને તરત જ ફાયર એક્ટિવ થઈ જશે। બીજા અંદર જે એન્ટી સાયબરવાળું છે કે જેના અંદર કોઈ એના અંદર કોઈ છેડા કરી નહીં શકશે એ પ્રમાણેનું છે। કેમેરાઓથી સજ્જ છે, એટલે સીસી કેમેરા અંદર બધા લગાવેલા છે। કોઈ બી માણસ ચાલુ ગાડીમાં નીચે ઉતરી અને જે ચડી જતા ચાલુ બસમાં એ શક્ય નથી, કેમ કે દરવાજો બંધ થયા પછી જ ગાડી ચાલી શકશે। એટલે એ પ્રમાણે જે નાના મોટા એક્સિડન્ટનો બી એક પ્રોબ્લેમ હતો એ બી સોલ્વ થઈ જશે। અને નીચે ચાલતા લોકોને આ ઇલેક્ટ્રિક વ્હીકલના અંદર જે અવાજ નથી આવતો એ માટે થઈને 20ની સ્પીડમાં હશે ત્યાં સુધી એક નાની સાયરન જેવું કે બીપ બીપ અવાજ આવશે, જે બાજુવાળાને ખબર પડે કે વ્હીકલ નીકળ્યું છે। એટલે એ પ્રમાણે નાના મોટા એક્સિડન્ટને બી આમાં એ કરી શકીશું કે ભાઈ ઓછા થાય અને સુવિધાઓ પૂરી મળી રહેશે પેસેન્જરને।